બગસરા સીમ વિસ્તારમાં સાતલડી નદી વચ્ચે એક કોઝવે પુલ બનાવવામાં આવ્યો છે। કોઝવે પુલનો ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા ધોવાઈ ગયો છે અને ખેડૂતોને ખેતરે જવા આવવા માટે નદીમાંથી પસાર થવા મુશ્કેલીઓ પડી રહી છે। તો ડામર લગાવી પુલ છુપાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। વરસાદના કારણે પુલની દિવાલ દૂર સરકી ગઈ છે। પુલના કામની યોગ્ય તપાસ કરવાની લોક માંગ ઉઠી છે। તો નવો પુલ 1 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 15 દિવસ પહેલા આ પુલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે પુલ ઉપરનો આરસીસી રોડ 2-3 ઇંચ જેટલો બેસી ગયો છે। ત્યારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા આ પુલ ધોવાઈ ગયો છે। તો પુલને રિપેરિંગ કરી તિરાડોને સંતાડવાનો જાણે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોને ખેતર જવા આવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને આ તંત્રની જે બેદરકારીઓ છે એ સામે આવતા એમણે પોતાની બેદરકારીઓ છુપાવવાના પ્રયાસો કર્યા છે। ત્યારે હું સીધા આ એ જ પુલ છે અને એ જ દ્રશ્યો છે। અહીં આજે પૂર સંરક્ષણ એક દિવાલ બનાવવામાં આવેલી હતી, જે આરસીસી બનાવવામાં આવેલી હતી અને એ જ દિવાલ જે પૂરનો જે અહીંયા પાણીનો ઘોડાપૂરનો જે પ્રવાહ હતો એ પ્રવાહને લઈને આ દિવાલ સરકી ગઈ હતી અને એ સરકી ગઈ હતી અને એ જ દિવાલની ઉપર અત્યારે આ તંત્રના અને કોન્ટ્રાક્ટરોના જે દ્વારા અહીંયા માટી પૂરી અને એ દિવાલને દાટી દેવામાં આવી છે। અને જે દિવાલ અને આરસીસી જે બંને વચ્ચે જે તિરાડો પડી ગઈ હતી એને ડામર લગાવી અને એની ઉપર માટીઓથી આ બૂરી દેવામાં આવ્યું છે। આ કોન્ટ્રાક્ટરો અને તંત્રની જે મિલીભગતથી આ થયેલું હોય કામ તેવું આપણે માની શકીએ છીએ। મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવા થયો હતો અને જેને લઈને આ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા અહીંયા કામગીરીઓ કરવામાં આવી છે। પોતાની જે બેદરકારીઓ છે, જે ભ્રષ્ટાચાર છે એને છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। ત્યારે આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ સીસી રોડ છે અને આ સીસી રોડની પુલ બનાવવામાં આવ્યો છે અને એની ઉપર જે બનાવવામાં આવેલું જે આ આરસીસી કામગીરી છે એ પણ અહીંયા બેસી ગયું છે અને બેસી જતાની સાથે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહીંયા પહોંચી અને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે તંત્રના બહેરા કાને અને આ જે ભ્રષ્ટાચારની જે પોલ છે એ ખોલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા તંત્રની મિલીભગત અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લઈને આ પોતાનો જે ભ્રષ્ટાચાર છે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।